નમસ્કાર મિત્રો, આજે હું તમને લઈ જઈ રહ્યો છું એક એવા પવિત્ર અને ચમત્કારિક ધામમાં જ્યાં વિજ્ઞાન હારી જાય છે અને અતૂટ શ્રદ્ધાનો વિજય થાય છે। આ છે ખેડા જિલ્લાના રઢુ ગામે આવેલું શ્રી કામનાથ મહાદેવ મંદિર। વાત્રક નદીના કિનારે બિરાજતા આ મહાદેવના દરબારમાં 600 વર્ષ જૂનું ઘી પણ આજે તાજું લાગે છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું આ મંદિરનો અદ્ભુત ઇતિહાસ અને તે ચમત્કાર વિશે જે જોઈને તમારી આંખો પણ નમ થઈ જશે। આ મંદિરનો ઇતિહાસ આશરે 630 વર્ષ જૂનો છે। વાત છે સંવંત 1445ની। રઢુ ગામના એક પરમ શિવ ભક્ત હતા જયસંગભાઈ પટેલ। તેમનો એવો નિયમ હતો કે વાત્રક નદી સામે કાંઠે આવેલા પુનાજ ગામે મહાદેવના દર્શન કર્યા વગર તેઓ અન્ન કે જળ ગ્રહણ ન કરતા। પરંતુ એકવાર ચોમાસામાં વાત્રક નદીમાં ભયાનક પૂર આવ્યું। 8 દિવસ સુધી નદી ઉતરી નહીં। જયસંગભાઈએ પોતાની ટેક નિભાવવા 8 દિવસના નકોરડા ઉપવાસ કર્યા। ભક્તની આ પીડા જોઈ સ્વયં ભોળાનાથ પ્રસન્ન થયા અને તેમના સ્વપ્નમાં આવીને કહ્યું, હે ભક્ત, તું પુનાજથી મારો દીવો પ્રગટાવી તારા ગામે લઈ જા, હું તારી સાથે આવીશ। શ્રાવણ વદ બારસના દિવસે ધોધમાર વરસાદ અને પવન વચ્ચે પણ એ અખંડ જ્યોત પુનાજથી રઢુ ગામ સુધી આવી અને આજે પણ એ જ જ્યોત મંદિરમાં અખંડ પ્રજ્વલિત છે। આ મંદિરની સૌથી મોટી વિશેષતા છે અહીંનો ઘીનો ભંડાર। મંદિરમાં માટીના આશરે 1200થી 1300 જેટલા ઘડાઓ છે, જેમાં 80,000 કિલોથી વધુ શુદ્ધ ઘી સંગ્રહાયેલું છે। નવાઈની વાત તો એ છે કે આમાંનું કેટલું ઘી તો 100 વર્ષથી પણ જૂનું છે, છતાં તેમાં કોઈ દુર્ગંધ આવતી નથી કે કોઈ જીવાત પડતી નથી। ગામના ખેડૂતોના ઘરે જ્યારે ગાય કે ભેંસ વેચાય છે ત્યારે તેના પ્રથમ વલોણાનું ઘી શ્રદ્ધાપૂર્વક અહીં અર્પણ કરવામાં આવે છે। આ ઘીનો ઉપયોગ માત્ર અખંડ દીવા અને યજ્ઞો માટે જ વપરાય છે। શ્રદ્ધાળુઓ માને છે કે આ ઘીને મંદિરની બહાર લઈ જઈ શકાતું નથી। કામનાથ મહાદેવના ધામમાં અખંડ જ્યોત, શિવલિંગ તથા શિવજીની મૂર્તિ આ ત્રણેય સ્વરૂપે બિરાજે છે। દર વર્ષે શ્રાવણ વદ બારસના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે અને મહાદેવનો વરઘોડો નીકળે છે। જો તમે પણ શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવા માંગતા હો તો ખેડા ધોળકા હાઈવે પર આવેલા આ દિવ્ય સ્થાનની મુલાકાત જરૂર લેશો। આશા છે કે તમને આ માહિતી ગમી હશે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી મારા વિડીયોને લાઈક કરજો અને એમાં કોમેન્ટ કરજો તથા તમારા મિત્રોને તથા તમારા રિલેટિવ્સને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો જેથી હું તમારી સમક્ષ ઘણા બધા ધાર્મિક સ્થાનોના ટ્રાવેલ વિડીયો લાવી શકું। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। મિત્રો, આવતા અંકમાં આપણે જોઈશું ધોળકા પાસે આવેલું પવિત્ર ધાર્મિક સ્થાન કલિકુંડ। આવજો।